હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો. હું પણ એકદમ મસ્ત છું. તો આજે આખી રાતથી વરસાદ આવે છે, બહુ વરસાદ આવે છે. અત્યારે તો ઘડીક સવારમાં શાંતિ આપી છે. કાલ આખો દી નહોતો, મતલબ કોક સાટો જ હતો ને અત્યારે રાતથી વરસાદ આવે છે. લાંબા સમય પછી તડકો જોવા મળ્યો છે. તો દાદા, તમને કેવું લાગે છે તડકો જોવા મળ્યો છે? બહુ સરસ લાગે છે. હું કામ પૂછો તો ખરા, દાદાનું દૂધ તમે ન સમજી શકો. માંડવી આખી પલ્લી ગઈ. કયો તો ખરા, કેવું લાગે તડકો જોઈને? સરસ, બસ સરસ, બહુ સારું લાગે છે. આનંદ લાગે છે તડકો જોઈને. કેટલા દિવસ પછી તડકો જોવા મળ્યો? 6 દિવસ પછી. વિચારો, 6 દિવસ પછી તડકો જોવા મળ્યો. તો ગાઈઝ, અત્યારે અમે જઈએ છીએ શેડ ઉપર અને દાંતમાં કાંઈક પ્રોબ્લેમ આવ્યો છે. ગાઈઝ, સવારનો તડકો છે અને મહેમાનને એની ગાડી લઈને આવી જશે વાડીએ. તો ગાઈઝ, જો અમારી માંડવી આખી બળી ગઈ છે અને હવે બહુ કઈ કામની નથી રહી. ઉપરથી વરસાદ આવ્યો હતો એટલે પગે ઓફરોડિંગ વાળા થઈ ગયા છે. જ્યાં પગ મૂકો ત્યાં ખૂતી જાય. બાકી આખું ખેતર. અને અમે અત્યારે જઈએ છીએ સીપડા ગોતવા. જો પગથી જ્યારે સાજો તો આ ગારો છોટી ગયો છે. આટલા ચીબડા મેળાશે અત્યારે તો. ઈ આમાંથી ક્યાંય નથી વહીતા. વરસાદના ધોવાઈ ગયા અડધા. 360 ખેતરમાં વાવેલી માંડવી અને બાજુવાન ખેતરમાં જો કપાનો હાલ જો તમે કેવો થઈ ગયો વરસાદના લીધે. બાકી માંડવી તો તમને ખબર જ છે, હાવ દેવાઈ ગઈ છે. પાવર સ્ટેશન. તો ગાઈઝ, हमारा कुछ दोस्तार છે. હાય. જો તમને વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.